નમસ્કાર મિત્રો, હું છું કિશોરસિંહ સિંધા। આજે વિદ્યુત ભવન ખાતે આપણા હડતાલ કરી રહેલા યુવાનો સાથે મુલાકાત લીધી। આ મુલાકાતની અંદર એમને અમે સમર્થન આપ્યું છે, પરંતુ મારો પ્રશાસનને એક સવાલ છે કે આમને આમ જ્યારે ભરતી તમે કરતા નથી ત્યારે આ લોકોને સંઘર્ષ કરવો પડે છે, યુવાનો માટે પોતાના હક માટે સંઘર્ષ કરવો પડે છે, ત્યારે તમે બધા આ કાંડે કાંડ કરીને એક જાડી ચામડીને આ તમે બની ગયા છો કે આ લોકોના ચાર દિવસ સુધી જ્યારે આ લોકો ભૂખ હડતાલમાં છે, એમાંથી 2 વ્યક્તિઓની જ્યારે એમની તબિયત લથડે છે છતાં તમે સુધી બોલતા નથી, ત્યારે આજે અમે બધા જ આપણે જે એમના સમર્થનમાં છે અને બધા યુવાનોને કહું છું, જે પણ એપ્રેન્ટિસો કરી ચૂકેલા છે એવા બધા જ યુવાનોને હું આમને સમર્થન આપવા માટે અપીલ કરું છું। કારણ કે જો લડશો તો જ જીતશો, અને તમે બધા જ એકવાર અહીંયા આગળ આવીને તમે અહીંયા ભેગા થશો તો સફળતા તમને અવશ્ય ને અવશ્ય મળશે। કારણ કે પ્રયત્ન કરશો તો જ તમને સફળતા મળે છે। હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છું। મારી પાછળ જે યુવાનો બેઠા છે, આ બધા જ યુવાનો એક પોતાના હક માટે લડી રહ્યા છે। એપ્રેન્ટિસો જ્યારે ભરતી નથી થતી, લગભગ 20 વર્ષથી કોઈ પણ વીજ મથકો પર, પાવર પ્લાન્ટો ઉપર ભરતી નથી થઈ। વર્ગ 4ની ભરતી બિલકુલ કરવામાં નથી આવી। તમે જાણો છો કે આ બધા જ અહીં આગળ જે કર્મચારીઓ હતા એ બધા જ પોતાની વય મર્યાદાથી નિવૃત્ત થાય છે અને એ જગ્યા ઉપર છે। તો શું પાવર પ્લાન્ટો એમનેમ ચાલે છે? શું પાવર પ્લાન્ટો ભગવાન ચલાવે છે? શું પાવર પ્લાન્ટો ઓટોમેટિક છે કે વર્ગ 4ની જગ્યા ભરતી કર્યા વગર એ લોકો ચલાવી રહ્યા છે? એ લોકો કહે છે કે જગ્યા નથી, પણ તમે જુઓ કે કોઈ આરટીઆઈ કરી છે ત્યારે ઉકાઈની અંદર વર્ગ 4ની જગ્યા 596 જગ્યા ભરેલી છે, છતાં આ લોકો એમ કહેવાય છે કે જગ્યા નથી। આ એકદમ સદાસર જૂઠું બોલી રહ્યા છે। વર્ગ 4ની જગ્યા છે, ભરતી કરવાની હોય છે ત્યારે આ લોકો ફક્ત અને ફક્ત કોઈ પણ સંજોગોની અંદર ફોર્મ ભરાવે છે। તમે જુઓ કે 2022ની અંદર ફક્ત ફોર્મ ભરાવ્યા 5500થી લગભગ વધુ ફોર્મ ભરાયા, પરંતુ એ ફક્ત એક પ્રક્રિયા કરી અને ફક્ત અગ્રાહ્ય ચલાવી દેવામાં આવી। કોઈ પણ સંજોગોની અંદર આ લોકોએ ભરતી નથી કરી, ફક્ત લોલીપોપ આપી દીધો, અને ચૂંટણી આવે છે ત્યારે બધા જ સરકાર લોલીપોપ આપી દે છે, પરંતુ જ્યારે યોગ્ય રીતે એ લોકોની ભરતી કરવામાં નથી આવતી ત્યારે જ આ છેલ્લો માર્ગ એ લોકો અપનાવે છે। ભૂખ હડતાલ કોઈ એક માટે નથી કરતા, સમગ્ર એપ્રેન્ટિસો માટે કરીએ છીએ કે જે પણ ઘરે બેઠા છે એપ્રેન્ટિસો અને ફક્ત વિચારી રહ્યા છે કે આપણું કશું જ નથી જવાનું, એ વસ્તુ ખોટી છે। તમે લડશો તો અવશ્ય સફળતા મળશે, કારણ કે જ્યારે આંદોલનો મોટા થયા છે ત્યારે સફળતા અવશ્ય મળશે। તમે બધા જ યુવાનોને સફળતા અપાવવા માટે અહીંયા વિદ્યુત ભવન ખાતે આવો, સપોર્ટ કરો, સમર્થન આપો, અને ચોક્કસપણે સમર્થન તમને સપોર્ટ મળશે તો જ તમને સફળતા પણ મળશે। તમે જુઓ કે સફળતા કોને મળી છે? તમે જુઓ છો કે જે લડે છે તે જીતે છે। આ સૂત્ર સાર્થક બની છે ત્યારે તમારે બધાએ જ ભેગા થઈને, અરે તમે 5500 એપ્રેન્ટિસો છો તો ઓછામાં ઓછા અહીંયા આગળ 5000 જેટલા એપ્રેન્ટિસો અહીંયા થવા જ જોઈએ, તો જ સફળતા મળે। તમારે આ સફળતા મેળવવા માટે તમારે બધાએ અહીંયા ભેગું થવું પડશે અને સફળતા તમને અવશ્ય મળશે। તમે જાણો કે આજે 4 દિવસથી ઉપવાસમાં બેઠા છે, એમાં 2 યુવાનોની તબિયત લથડી છે, અત્યારે એ ગંભીર રીતે એ છે, એમને બોટલો ચડાવવામાં આવી છે, ત્યારે એમની તબિયતમાં થોડો સુધારો આવ્યો છે। તો ભૂખ હડતાલ એ તમારા માટે જ કરે છે, તો એમને સમર્થન આપો, અહીંયા આવીને બેસો, એમને આશ્વાસન આપો અને એમની સાથે સપોર્ટ કરો, તો તમારે 100% અહીંયા સફળતા મળશે। આ યુવાનો લડી રહ્યા છે તો એમને અવશ્ય સફળતા મેળવવા માટે તમે સપોર્ટ કરવું છે। તો ખૂબ ધન્યવાદ। આ યુવાનને સપોર્ટ કરતા રહો। नहीं किसी से भीख मांगते, नहीं किसी से भीख मांगते, नहीं किसी से भीख मांगते।
લાઈવ જ છું. લેના સર મને